सेवा कर रहे हैं, तो इन माताओं का ही असर होगा। तो मैं सबको बधाई देना चाहती हूँ और जो कुछ मैंने देखा यहाँ पर, मैंने बहुत कुछ सीखा और बहुत कुछ पाया। અહીંયાની મહિલા કાર્યકર્તાઓમાં અનુશાસન, કર્તવ્યનિષ્ઠા, અધ્યાત્મ પ્રત્યેનો પ્રેમ, એ બધી વસ્તુઓ જોતા અને એક ટીમ વર્ક જેને આપણે કહીએ એને માટે ખરેખર અહીંયાના મહિલા કાર્યકર્તાઓને અભિનંદન આપવા ઘટે છે. અહીં જે પણ કામ થઈ રહ્યું છે એ લક્ષ્મી સ્વરૂપે નથી થતું, ભક્તિ સ્વરૂપે થાય છે અને હું વંદન કરું છું. આ નગરની અંદર તમે જે સુંદરતા જોઈ રહ્યા છો, કલાના સ્વરૂપમાં, પ્રેમના સ્વરૂપમાં, સ્વાગતના સ્વરૂપમાં, ભોજનના સ્વરૂપમાં, આગતા સ્વાગતાના સ્વરૂપમાં, એ સામાન્ય નથી, એ ભક્તિનું અસામાન્ય સ્વરૂપ છે. ભક્તિની શક્તિ કેવી હોય, મને કોઈ પૂછે તો હું કહું છું સ્વામિનારાયણ નગરમાં જાઓ, અક્ષર પુરુષોત્તમના નગરમાં જાઓ. ઉત્સવની ઉજવણીમાં સામેલ થવા દેશ પરદેશથી હરિભક્તો આટલી મોટી સંખ્યામાં આવ્યા તો ખરા, પણ એમના રહેવાનું શું? આયોજકોએ ઉતારા વ્યવસ્થા એટલી સુંદર કરેલી કે દાદ દીધા વિના ન ચાલે. આગોતરી મળેલી માહિતીને કમ્પ્યુટરમાં ફીડ કરી આવનારી વ્યક્તિઓ કે કુટુંબોની રહેઠાણની જગ્યા નક્કી કરવામાં આવતી, જેથી આવતાની સાથે જ તેઓનો ઉતારો ક્યાં છે તે ખબર પડી જતી. આમ છેલ્લી ઘડીએ થતી અવ્યવસ્થાનું નામો નિશાન દેખાતું નહીં. યોગીનગર નામે ઓળખાતી ઉતારાની આ જગ્યાની રચના એવી ધ્યાન દઈને કરવામાં આવી હતી કે આટલા બધા લોકોના રહેવા છતાં સતત આવન જાવન છતાં સંકળાશ ન અનુભવાય. ચોખ્ખાઈ તો ઉડીને આંખે વળગે એવી, વળી પાયાની બધી જરૂરિયાતોની સગવડ કરાઈ હતી. જાજુ શું કહેવું, અહીં રહેલાના મુખે સાંભળીએ. રહેવાનું બી સુપર છે. એમ કે વીઆઈપી સગવડ બધી ફેસિલિટી આપી, ખાલી કહેવા પૂરતું ટેન્ટ કહેવાય, બાકી સગવડ પૂરી વીઆઈપી આપેલી છે. એમ કે દરેકને જો ગરમ પાણીની પણ આયોજન વ્યવસ્થા છે, જાજરૂ વ્યવસ્થા પણ એટલી સફાઈ બંધ છે કે એવું આયોજન ઘરે પણ ના કરી શકીએ આપણે, એટલી સ્વચ્છતા વાળું કામકાજ છે. અમે તો કપડાં ધોઈને સૂકવીને વયા જતા, એમને સાંજે આવી તો એમને પડ્યા હોય. ઉતારવામાં કોઈ તકલીફ જરાય પણ નહીં. ભલે અમને ટેન્ટમાં મળતો ઉતારો, છતાં પણ અમને ઘર જેવું જ લાગતું ટેન્ટમાં.
ઘર છોકરા કોઈ યાદ નથી આવતું. બહુ ફર્સ્ટ ક્લાસ, કોઈ જાતની ચિંતા નહીં, જમવામાં તકલીફ નહીં, સુવામાં તકલીફ નહીં, સામાન મૂકવાની તકલીફ નહીં, બારે પૂરેપૂરો, કોઈ પણ આગુ પાછું નહીં. બેંકોમાં જાય પણ આમાં ન જાય, આ વગર તાળાની બેંક. રૂમમાં સારું, પંખા બધું સારું હતું, ફેસિલિટી સારી હતી. ઓફિસ સ્ટાફ 24 hours ડ્યુટી પર હતા, સ્ટોર્સ વાળા પણ હતા. નાના નાના ટોટિયા હોય, એ લોકોને અડધી રાતે દૂધ ગરમ જોઈતું હોય તો બચારા સૂતા હોય અંદર, તો નોક કરો તો ઉઠે અને પછીથી ગરમ કરી આપતા હતા. પાણી પણ ઘણી વખતે એ લોકો છે નવરા હોય તો રૂમ સુધી આપી જતા હતા. સારી એવી ફેસિલિટીઝ કરેલી હતી. મને કોઈ તકલીફ નથી પડી, બીજા કોઈને નહીં પડી હોય. બધી રીતે સગવડ સારી છે, રહેવાની છે, નાવા ધોવાની છે, જમવાની છે. જમવાની સગવડ સાચે સારી. ભાઈની વાતમાં કોઈ અતિશયોક્તિ નથી. રોજ સરેરાશ 1.25 લાખ કરતા વધુ અને ક્યારેક એક જ ટંકે 1,65,000 માણસોને નિઃશુલ્ક ભોજન કરાવવું એ પણ પાકું જમણ એ કાંઈ જેવું તેવું કામ નથી. હિમાલય ચડવા જેટલું દુષ્કર છે. થોડી કચાશ રહી ગઈ કે બધું કરેલું ધૂળમાં. પણ ધન્ય છે રસોડા વિભાગ સાથે સંકળાયેલ દરેક સંતને, સ્વયંસેવકને, જેમણે અશક્ય લાગતું કામ પાર પાડી મહોત્સવને 4 ચાંદ લગાવી દીધા. શિસ્તબદ્ધ કતારમાં ઉભા રહી નાત, જાત, ધર્મ બધા વાડાઓ દૂર કરી એક સાથે ભોજન લઈ લોકોએ પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. બધી રીતે સુંદર ને સસ્તા ને બધી સારી. ભોજન એક નંબરનું, સર્વોપરી સરસ છે બધું જ. ખાના ખાય કેસા લગે? બહુ સાફ સુથરા, અચ્છા ખાના હૈ. દરેકને માટે જેવું જોઈએ એવું ભોજન. મોરું જોઈએ તો મોરું, વધારે મીઠાવાળું જોઈએ તો વધારે મીઠાવાળું, તેલ ઓછું જોઈએ તો તેલ ઓછું, ડાયાબિટીસનું જોઈએ તો ડાયાબિટીસ વાળાનું, દરેક પ્રકારની સુવિધા કરી છે. સફળતા દરેકને ગમે છે, પણ એ મેળવવા કરવો પડતો પરિશ્રમ પ્રત્યક્ષ જુઓ નહીં તો ખ્યાલ પણ ના આવે કે અહોહો આટલું બધું કામ એ પણ અવિરત. લાડુ વાળવાના હોય કે શાક સમારવાનું હોય, સહેજે કંટાળો નહીં. ઉલટાનું હસતા ગાતા હરિનામ લેતા આ સ્વયંસેવિકાઓ સરાસરી 125 મણ રોટલી અને 80 મણ ભાખરી બનાવતી હતી. વંદન હો અન્નપૂર્ણાઓને. આટલા મોટા પ્રમાણમાં થતી રસોઈમાં ગુણવત્તાનો છેદ ઉડી ન જાય માટે સંતો સતત કાર્યરત રહી માર્ગદર્શન આપતા. જાણીને નવાઈ લાગશે કે કેટલાય સામાન્ય જન અને મહાનુભાવોએ રસોડા વિભાગની પણ મુલાકાત લીધી કે આવો જાદુ થાય છે કેવી રીતે. ઝીણામાં ઝીણી વસ્તુ સુધીનું આયોજન, વૈજ્ઞાનિક ઢબે થતી રસોઈ, લશ્કરી શિસ્ત મુજબ થતું વિતરણ અને સૌથી અગત્યનું ચોખ્ખાઈ પર રખાતા ભારથી જોનાર દંગ રહી જતો. જન આરોગ્ય માટે રખાતી આટલી સાવચેતીને કારણે આખા મહોત્સવ દરમિયાન ઝાડા ઉલટીનો એક પણ દાખલો બન્યો ન હતો. કેવી અદ્ભુત સિદ્ધિ. બધા જ જે રસોઈયાના માણસો એને બધાને ચેક કરીએ છીએ. અમારા સ્કિન સ્પેશિયાલિસ્ટ એ લોકોને ચેક કરે છે. એ સિવાય તમને નવાઈ લાગશે કે જે કામ કરે છે એના ઇન્ડિવિડ્યુઅલ બધાના નખ કાપવામાં આવે છે, પછી એને બીજી કઈ તકલીફો છે કે નહીં એ બધું ચેક કરવામાં આવે છે. અને लोगों को जिस तरह की भूख है, खाने की भूख नहीं लेकिन आध्यात्म की, शिक्षा की, जिस तरफ हमको जाना चाहिए, क्या हमको परंपरा जो हमारी रही है उसके लिए हमको आज जो नहीं मिल रही है वो भूख कैसे पूरी हो, वो उसकी तरफ भी लोगों का ध्यान जाता है. खाने की भूख मिटाना तो आसान है. मुख्य सभा मंडपમાં સંત સંમેલન, વિવિધ પરિસંવાદો તથા અન્ય કાર્યક્રમો દ્વારા અનેક સંતો મહાનુભાવોએ લોકોની આધ્યાત્મિક ભૂખ સંતોષી.
વિષ્ટાનો કીડો હોય એને તમે જો પેલા ઉપર બેસાડો બરફી ઉપર તો એને એકદમ મૂંઝવણ થઈ જાય, શું થયું મને, એમાં મૂંઝવણ થાય. એવી પ્રકારની આપણી પણ બેસાબ એવી જ પરિસ્થિતિ છે આપણા બધાની કે આપણા લોકના બધા માણસો છીએ અને અક્ષરધામમાં ગોઠવીએ એટલે ફાવતું નથી. महापुरुषों का आचरण भी कई बार स्वयं भी शास्त्र बन जाता है और उसके द्वारा भी लोग प्रेरणा प्राप्त करके अपने जीवन को चलाने का यत्न करते हैं. સૌને કદાચ મારો એક જવાબ હશે કે આ એક કોઈ સાંપ્રદાયિકતાની પ્રવૃત્તિ નથી, આ કોઈ પૈસાનો ધુમાડો નથી, આ કોઈ ચોક્કસ માન્યતાઓ, ચોક્કસ માળખાઓ કે ચોક્કસ કોઈ બંધિયાર પ્રવૃત્તિઓને ઉત્તેજન આપનારું કોઈ અનુષ્ઠાન કે આયોજન નથી. પરંતુ કહેવું હોય તો જરૂર હું એમ કહી શકું કે હજારો વર્ષથી ચાલી આવતી અમારી ઋષિ પરંપરા, હજારો વર્ષથી ચાલી આવતી અમારી અત્યંત ઉચ્ચ એક ભારતીય સંસ્કૃતિ, અને એ સંસ્કૃતિને હજારો વર્ષ સુધી કદાચ ફરીથી પુનર્જીવિત કરવા માટેના એક પાયાનું આ કાર્ય આજે અહીં આગળ પ્રમુખ સ્વામીજી મહારાજ દ્વારા થઈ રહ્યું છે. 2 અક્ષરનો કેટલો સુંદર શબ્દ છે હરિ. ભગવાન અને ભક્ત બેની વચમાં, બેના સંયોગમાં આવતી જેટલી મુશ્કેલીઓ છે એ બધી હરે છે, એનું નામ હરિ. આનો અર્થ જ આ છે કે ધર્મમાં એક ચીવટ શક્તિ છે, અને તે ચીવટ શક્તિ ઉપાડવાની જો જે લોકોની ના છે તે લોકો કાં તો સમાજદ્રોહી છે અને કાં તો નિર્બદ્ધ છે. સંત ગોષ્ઠી અને હરિજન સંમેલન નિમિત્તે ઝાંઝરકા ગાદીના મહંત પૂજ્ય બળદેવ બાપુ, ચલાળા ગાદીના મહંત પૂજ્ય વલ્કુ બાપુ, પાળિયાદ ગાદીના મહંત પૂજ્ય અમરા બાપુ, હાથીજણના મહંત પૂજ્ય લાલ બાપુ, શિહોર મોંઘીબા આશ્રમના મહંત પૂજ્ય ઝીણારામ બાપુ ને સાયલાના મહંત પૂજ્ય રામદાસજી મહારાજ તથા અન્ય સંતો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્યના મંત્રીમંડળ દ્વારા સ્વામીશ્રીનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. યુગાન્ડાના ઉપરાષ્ટ્ર પ્રમુખ શ્રી સેમસન કિશિકાએ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી પરમ પૂજ્ય યોગીજી મહારાજે યુગાન્ડામાં સ્થાપેલ મંદિરોના દસ્તાવેજો પુનઃ સુપ્રત કર્યા હતા. હિન્દુ ધર્મનો સંદેશો સાચા અર્થમાંથી અહીંથી આપણને મળી રહ્યો છે. ત્યાગ અને બલિદાનની ભાવના જે આપણી ભારતીય સંસ્કૃતિના મૂળમાં છે, એ ત્યાગની ભાવનાને વધુ પ્રજ્વલિત કરવા માટેની પ્રેરણા પણ અહીંથી મળી રહી છે. આ મહોત્સવમાં વિવિધ ક્ષેત્રમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનાર ભારતીયોનું બહુમાન કરવામાં આવ્યું હતું. તારીખ 26 તથા 27 નવેમ્બર 1992 ના રોજ 125 કુંડી વિશ્વ શાંતિ યોગીરાજ મહાયજ્ઞ યોજવામાં આવ્યો હતો. વૈદિક પરંપરાગત અરણી મંથનથી અગ્નિ પ્રગટાવી યજ્ઞ પ્રારંભ કરવામાં આવ્યો હતો.
દેશ પરદેશના કુલ્લે 2500 યજમાનોએ યજ્ઞ દેવતાને આહુતિ આપી વિશ્વ શાંતિનું આહવાન કર્યું. આજ મંડપ સ્થળે 240 બટુકોનો સમૂહ યજ્ઞ પવિત્ર ઉત્સવ પણ યોજવામાં આવ્યો હતો. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ શતાબ્દી મહોત્સવના બહુવિધ લક્ષી મંડપમાં 3 દિવસ સુધી બેન્ડ અને ઢોલ ત્રાસા તથા શરણાઈના સૂરો વચ્ચે એક વિશિષ્ટ સમૂહ લગ્નોત્સવ ઉજવાયો. આ સમૂહ લગ્ન કોઈ એક ચોક્કસ જ્ઞાતિના કે ચોક્કસ વર્ગ પૂરતો મર્યાદિત ન હતો, પરંતુ સ્વામિનારાયણ પરંપરા અનુસાર સમાજના સર્વ સ્તરના લોકો માટે ખુલ્લો હતો. કેવી વિશાળ દૃષ્ટિ! તેથી જ અહીં લંડનથી માંડી આદિવાસી વિસ્તાર સુધીના 150 યુગલોએ પ્રમુખ સ્વામીના આશીર્વાદ સાથે લગ્ન જીવનના શ્રી ગણેશ કર્યા. આજે જમાનાની અંદર એક દેજની પ્રથા કે જેને આપણે પૈઠનો કહેવામાં આવે છે, એ પણ એક મોટા પ્રમાણમાં એક દૂષણ આપણા સમાજ માટે ચાલે છે. એ પણ આવા લગ્ન ઉત્સવ પ્રસંગોથી, સમૂહ લગ્નોથી એ પણ એક નાબૂદ ને દૂર થાય. એટલે આપણે બહુ જ મોટી જવાબદારી સાથે જો સંસારમાં જોડીએ છીએ કે આ બધાની સાથે આપણે જે કંઈ એકબીજાનો હસ્તમેળાપ થયો છે એ હસ્તમેળાપ આપણી કાયમને માટે રહે. એ હસ્તમેળાપ એટલે આપણા સુખ દુઃખની અંદર ભાગીદારી, એકબીજાના સુખ દુઃખને સહન કરીને, એકબીજાને નભાવીને આપણો સારી રીતે થાય, આપણા સંસારમાં સારી રીતે શાંતિ રહે અને આપણો વ્યવહાર પણ સારો રહે, એ આપણે જોવાનું છે. મહોત્સવ એટલે જનજાગૃતિનું અભિયાન. એ તો નિઃશંકપણે એની વિવિધ પ્રવૃત્તિઓથી સ્પષ્ટ તરી આવતું હતું. આવી જ એક નોંધનીય પ્રવૃત્તિ હતી રક્તદાન યજ્ઞ. 34 દિવસ ચાલેલા આ કેમ્પમાં કુલ 8 લાખ સીસીથી વધુ વિક્રમ સર્જક રક્તદાન થયું. Is anyone who has visited this place cannot but be astounded at the performance, at the excellence, at the achievements here. ગાંધીનગરમાં કંઈ થઈ શક્યું છે એ સૌના પુરુષાર્થ ને પરિશ્રમને કારણે થઈ શક્યું છે. આ મહોત્સવની સફળતાના પાયામાં હતા પ્રમુખ સ્વામીની આહલેખ સાંભળી બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજને સાચા અર્થમાં અંજલિ આપવા આવી પહોંચેલા સ્વયંસેવકોનો પુરુષાર્થ. સ્વયંસેવકોની આ ફોજે તન મન ધન નીચોવી દઈ ખડે પગે અવિરત સેવા આપી દેશ આખાને બતાવી આપ્યું કે લોકો શક્તિમાન છે નવસર્જન માટે. માત્ર એમને જરૂર છે યોગીજી મહારાજ ને પ્રમુખ સ્વામી જેવી વિભૂતિઓની જે પોતાના નિસ્વાર્થ પ્રેમથી, સેવાથી, પ્રામાણિકતાથી લોકોની આંતરિક ચેતનાને ઢંઢોળી ગૌરવ બક્ષી આંદોલિત કરી શકે પુનરુત્થાન માટે. સંતોના માર્ગદર્શન હેઠળ 42 જેટલા વિભાગોમાં સેવા આપતા આ સ્વયંસેવકોએ કોઈ પણ કામને નીચું નહોતું કર્યું. દરેક સેવા એ પ્રભુ સેવા સમજી ગમા અણગમા વિસરી સ્વામીને રાજી કરવા છે એવા અર્જુન ધ્યેયથી સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ રોશન કર્યું. નોકરી ધંધા છોડી કુટુંબ કબીલાને મૂકી સેવા માટે આવી પહોંચેલા આબાલ વૃદ્ધ સ્વયંસેવકોની સમર્પણ ગાથા ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. કોઈ પણ સાધુથી હું અભિભૂત થયો હોઉં તો સ્વામિનારાયણના સાધુઓથી થયો. આ સાધુઓ એક
વિશેષ પરિશ્રમ પણ કરતા હતા. એ રીતે મને કંઈ પણ જો આ સ્વામિનારાયણના સાધુઓનું આકર્ષણ થયું હોય તે કે એમના ધર્મ કાર્યની સાથોસાથ પરિશ્રમ જોડાયેલો હતો. યોગી હૃદય નામની એક આખી વસાહત આવા સ્વયંસેવકોના રહેવા માટે ઊભી કરાઈ હતી. સેવામાં કોઈ વિક્ષેપ ન પડે માટે જનરલ સ્ટોર્સ, ધોબી, ઇસ્ત્રીવાળો, નાઈની દુકાન, મોચી વગેરેની સગવડો ત્યાં જ આપવામાં આવી હતી. નખ કાપવા માટે ઝાડ પર બાંધેલા નેલ કટરનો વિચાર કમાલનો હતો. 17,000 તો અહીંયા સ્વયંસેવકો છે. 50 દિવસની સેવા નોંધાવી છે. ઓલા પોસ્ટ ઓફિસ વાળા ફરિયાદ કરતા હતા ઈ કે અત્યાર સુધીમાં કોઈ પોસ્ટ કાર્ડ ખરીદવાય નથી આવ્યું અહીંયા. નગર માણાને ઘર સાંભળે, પરિવાર સાંભળે, તમે માતા છે, તમે પિતા. એ 17,000 સેવકોને બાપા પરિવારનું સુખ આપી રહ્યા છે અને ઘર યાદ નથી આવતું. આટલી સંખ્યામાં લોકો વ્રતો લે છે, સેવા કરે છે, સમર્પણ કરે છે, પોતાના ઘર, પરિવાર, વ્યવસાય આ બધું છોડવાની જે ઉત્કંઠા, એક ભાવના ઊભી થઈ છે, એ મોટામાં મોટી ફલશ્રુતિ એ હું સમજુ છું આમાં. અને ઓફકોર્સ વોલન્ટિયર, દેટ ઇઝ સરપ્રાઇઝિંગ. ધ નંબર ઓફ વોલન્ટિયર્સ જે છે એ લોકોના, એ જાતનું મેં વ્યवस्थित જોઈ નથી. संस्था में 10-5 लोग उत्साही होते हैं, बाकी 20-25 पाँव घिसने वाले होते हैं. यहाँ तो मैं देख रहा हूँ कि हर एक जितने स्वामियों से मिला, जितने आपके और वॉलंटियर से मिला, बच्चों से मिला जिन्होंने इतना वो बाल कक्ष चलाते हैं, तो यही धारणा हुई कि इनकी ट्रेनिंग, इनकी मेंटल थिंकिंग बहुत अच्छी है. सेवा करने वाले लोग इतने अनुशासित और इतने नम्र, दूसरों के प्रति इतने उदार और अपने प्रति इतने संयमित, ये कार्य बहुत मुश्किल है. यहाँ जितने भी मैंने देखा, कोई मुझे 12 ने नजर नहीं आया, 16 नहीं नजर आया. सब tremendous. I can never imagine that if government were to do it, they would have made a total mess of the entire affair. But when it is done with the help of such dedicated volunteers, not only things are happening so beautifully, but the courtesy and hospitality that is shown to each and every visitor, I don't think this can ever match anywhere under the umbrella of government or any other organization. બે વસ્તુ થઈ છે કે બ્રેઇન પાવર પણ વપરાયો છે અને હાર્ટ પાવર પણ વપરાયો છે, એટલે ડિવોશન પણ છે અને excess tremendous amount of intelligence has been put in planning the whole thing. ને સેવા કરીને જીવન સાર્થક બનાવવાની અને સેવામાં જ સફળતા માનવાની જે આખી ભાવના છે એ જ સૌથી વધારે તમારા ગઢ પરનો મણી છે. લોકોનો મહાસાગર ઉમટ્યો હતો તેમ વાહનોનો કાફલો પણ વિશાળ હતો. નજર દોડાવો ત્યાં સુધી વાહનો જ વાહનો. પાર્કિંગ વ્યવસ્થા એટલી જડબે સલાહ કે 2,50,000 વાહનોમાંથી એક વાહન સુદ્ધા ચોરાયું નહોતું. દરેક વિભાગે આવી ગગનસ્પર્શી સિદ્ધિઓ સર કરી હતી. સંપૂર્ણ સંકુલમાં ઠેર ઠેર આવેલ પ્રેમવતી ઉપહાર ગૃહોએ મુલાકાતીઓને વૈવિધ્યસભર વાનગીથી, કિફાયતી દર અને પ્રેમથી અપાતી સેવા દ્વારા પરિતૃપ્ત કરી દીધા હતા. નગરમાં સેવા આપતા સ્વયંસેવકોના મનમાં થોડુંક ડૂક્યું કરીએ. અહીંયા ઘર કરતા વધારે મજા આવે છે. હવે પૂરું થવાનું છે તો વધારે દુઃખ થાય છે કે હવે કાલથી પૂરું થાય છે તો હવે શું થશે એમ. Yes, I definitely do think it's going to be very beneficial because through this I've also learned to do a lot of public relations work where I've met a lot of different people and I've learned to let go of my temper because I do have a very bad temper, but I know in Seva I cannot let that temper loose. મને ત્યાં સુધી એમ કે નમ્રતાથી, વિવેકથી અને સહનશક્તિ કરીને કાર્ય કરવાનું અને પ્રમુખ સ્વામીનો ગુણ લઈને જાય કોઈ પણ વ્યક્તિ, એવું પ્રોબ્લેમ સોલ્વ કરવાની રીતે. જો અહીંયા સુવા ન મળે તો અમને બહુ મજા આવે છે. સુવા મળે તો અમને એમ થાય છે આના કરતા કામ કરીએ ને તો મજા આવે. 8 કલાક ડ્યુટીમાં હોય ત્યારે અક્ષરધામમાં હોય એવું લાગે છે. ડ્યુટી ન હોય ત્યારે એમ થાય કે રોડ માંથી રખડીએ છીએ. ભગવાન માટે આપણે જો 5% કે 10% બી કર્યું હશે જો નિસ્વાર્થ ભાવે, તો ભગવાન આપણને 100% કરીને પાછું આપવાનું છે. એ ચિંતા તો રહેતી જ નથી. પણ બીજું શું ફાયદો થાય છે કે આપણા જે અંદરના રહેલો જે સ્વભાવો છે, દાખલા તરીકે કામ છે, ક્રોધ છે, લોભ છે, વાસના છે, એ બધા જે અંદરના સ્વભાવો છે એ ટળે છે.
that one can see from your face, it's glowing with happiness. Right, it is very, very clear, and then it is not only on my face, but if you pick up any volunteer of this force here, you'll be seeing the same sense of satisfaction on his face. Thank you very much. You're welcome. સેવામાં જ આનંદ એ પરંપરા ભગવાન સ્વામિનારાયણના સમયથી ચાલી આવી છે. જુઓ ને કેવા આનંદથી ગુણાતીતાનંદ સ્વામી શ્રી હરિને ઝુલાવી રહ્યા છે. ₹2,50,000 ચોરસ ફૂટની હરિયાળી લોન અને 1,10,000 ફૂલ છોડ તથા માનવ કુંભ, ફુવારા વગેરે સર્જીને લેન્ડસ્કેપ વિભાગે નગરની મરુભૂમિને નંદનવન બનાવી દઈ ઉત્સવમાં અનેરા પુષ્પરંગો પૂર્યા. આ ઉત્સવનું હૃદય એટલે અક્ષરધામ, ભારતીય સંસ્કૃતિનું બેનમૂન સ્મારક. અક્ષરધામ સંકુલમાં પ્રવેશતા જ 15 એકરમાં ફેલાયેલા સહજાનંદ વનની રૂપશ્રી જોઈ ચરણ ત્યાં જ રોકાઈ જાય તો નવાઈ ન પામતા. બતકને પાણીમાં તરતા જોઈ ભૂલકાઓને પણ પાણીમાં સ્વૈર વિહાર કરવાનું મન થઈ આવે તો એની પણ વ્યવસ્થા હતી. આહાહા, જુઓ ને વિવિધ રમતોમાં ગુલતાન બાળકો. તારીખ 30/10/1992 રોજ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીના પુનિત હસ્તે અક્ષરધામ સ્મારકની અંદર આવેલી દિવ્ય મૂર્તિઓનું પૂજન થયું. આજે આ મૂર્તિ જે બેઠી છે અક્ષરધામની મૂર્તિમાં કોઈ ફેર નથી એમ સમજીને કે ધામધામીને મુક્ત સહિત આ બિરાજ્યા છે એટલે એ સુખ આપણને ખૂબ સારી રીતે મળે. અહીંયા ભગવાન સિવાય કોઈ વસ્તુ રાખી જ નથી. અહીં માયાનો ભાવ કોઈ છે જ નહીં. આજે આ ખંડની અંદર જ્યાં બેઠા છે ત્યાં કોઈ માયાનો પ્રવેશ નથી, માયાનું કોઈ સ્થાન નથી, માયાની કોઈ વસ્તુ નથી. અક્ષરધામની જ વાત જેને કહે છે ભગવાન સિવાય કોઈ વસ્તુ નહીં. ભગવાનનું ધામ ને ભગવાનના મુક્તો. સંતો, હરિભક્તો સૌ કોઈ જેની આતુરતાપૂર્વક રાહ જોતા હતા એ દિવસ આખરે આવી પહોંચ્યો. ભગવાનની સમીપે જવા થનગનતા તલસતા માનવ મહેરામણને માટે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીએ 2/11/1992 રોજ અક્ષરધામના દ્વાર ખોલી આપ્યા. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ
કે તેઓશ્રીનો આ જે સંકલ્પ છે, યોગી બાપાની કલ્પના મુજબ આ સ્થાન એવું બને કે દુનિયાભરના લોકો જેમ હિન્દુસ્તાનમાં તાજમહાલ જોવા જાય છે એમ ગાંધીનગરમાં અક્ષરધામ જોવા આવે. આ જે કલ્પના હતી એ સાકાર થઈને રહે. એ મૂર્તિ આપણા હૃદયમાં કાયમ માટે રહે એવું જીવન વર્તન આપણું બને એ હવે આપણે કરવાનું છે.